હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુબુઝ કિચન. એ હું તમને એટલા માટે કહું છું કારણ કે આજે હું તમારી સાથે એક રેસીપી શેર કરું છું જે મારી પર્સનલ ફેવરિટ રેસીપી છે પનીર ચીઝ મસાલાની. સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. પનીર ચીઝ સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં 3 આખી ઓનિયન લીધી છે રેન્ડમલી ચોપ કરીને, પછી 4 ટમેટા લીધા છે રેન્ડમલી કટ કરેલા છે, પછી છે આદુ લસણની પેસ્ટ, પછી 2 આખા ચીઝ ક્યુબ્સ છે, 8 થી 10 કાજુ છે, પછી ચોપ કરેલી ઓનિયન છે, બધા મસાલાઓ છે, લાલ મરચું પાવડર ને એ બધા, પછી 200 ગ્રામ પનીર લીધેલું છે, આખો ગરમ મસાલો લીધેલો છે, ક્રીમ છે, કોરિએન્ડર લીવ્સ છે અને 5 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લીધેલું છે. તો સૌથી પહેલા આપણે આમાં ઓઇલ નાખશું. 5 ટેબલ સ્પૂન ઓઇલ નાખશું આપણે. હવે એમાં હું આખા ગરમ મસાલો બધો નાખીશ. હવે આમાં આપણે ડુંગળી નાખશું. એમાં ટમેટા નાખશું. બધા જ નાખી દેવાના છે એક સાથે. હવે બધું મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમ છે એને મીડિયમ રાખશું, સ્લો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં. હવે એમાં થોડુંક નમક નાખશું કારણ કે એનાથી જે ડુંગળી અને ટમેટા છે તે જલ્દીથી ગળી જશે. એ થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈશું 5 થી 10 મિનિટ માટે, જેથી ટમેટા અને ડુંગળી છે તે ગળી જાય. હવે મસાલા માટે તેમાં આપણે 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેશું, 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું લેશું, 1/2 ટેબલ સ્પૂન આપણે હળદર લેશું, 1/4 ટેબલ સ્પૂન મીઠું લેશું. પનીરની સબ્જી માટેનો એક સ્પેશિયલ મારો ફેવરેટ મસાલો છે, તો આને આપણે 2 ટેબલ સ્પૂન નાખશું. આ કોઈ બી પનીરની સબ્જીમાં એક ડિસન્ટ ફ્લેવર આપે છે, એટલા માટે હું આ બધી પનીરની સબ્જીમાં યુઝ કરું છું. સો આ આપણે 2 ટેબલ સ્પૂન આનો યુઝ કરશું. એન્ડ થોડો ટેસ્ટ માટે એવરેસ્ટનો શાહી પનીર મસાલા છે એને લેશું, 1/2 ટેબલ સ્પૂન જેટલો. હવે એ બધા મસાલાને વ્યવસ્થિત મિક્સ કરવા માટે આમાં હું થોડું પાણી એડ કરીશ, જેનાથી બધા મસાલા છે તે એકદમ મિક્સ થઈ જાય અને આમાં કોઈ ગાંઠા ના રહી જાય. તમે જોઈ શકો. હવે ક્રીમી ટેસ્ટ માટે હું થોડીક આમાં મલાઈ એડ કરીશ મસાલામાં, પછી થોડી ઉપરથી નાખીશ. બટ મસાલામાં બી થોડી તમે મલાઈ એડ કરો તો તમારું જે પનીરની સબ્જી છે તે એકદમ ક્રીમી બની જાય. હવે તમે જોઈ શકો છો ટમેટા અને ડુંગળી છે તે એકદમ ગળી ગયા છે. હવે આપણે જે મસાલા મિક્સ કરેલા છે બધા એને આપણે હવે આમાં એડ કર. હવે બધા જ મસાલામાં એડ કરશું અને બધા મસાલા એડ કરી અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું, એટલે બધા મસાલા છે તે વ્યવસ્થિત રીતે પાકી જાય. હવે આપણે પનીરને ફ્રાય કરવાનું છે. તો પનીરને ફ્રાય કરવા માટે સૌથી પહેલાં હું તેને મેરિનેટ કરીશ. મેરિનેટ મતલબ એ ખાલી આપણે જે પનીર મસાલો જોયો એ અને સોલ્ટ નાખી અને આપણે પનીરને એમાં નાખી અને પનીરને આપણે મિક્સ કરી લેશું અને તેને 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું. સો તમે હવે જોઈ શકો છો કે મસાલા છે તે એકદમ વ્યવસ્થિત રીતે એડ થઈ ગયા છે. તો હવે આપણે આને થોડું હલાવી અને એને ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું અને પનીરને આપણે ફ્રાય કરી લઈશું. સો પનીર ફ્રાય કરવા માટે આપણે અહીંયા ફરીથી 5 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેશું અને હવે એને આપણે થોડુંક ગરમ થવા દેશું. હવે ઓઇલ ગરમ થઈ ગયું છે એટલા માટે હવે હું તેમાં કાજુ ફર્સ્ટ ઓફ ઓલ રોસ્ટ કરી લઈશ. તો કાજુને આપણે બ્રાઉન થવા દેવાના છે. તો કાજુ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લેશું.
સો પનીર મેરિનેટ થઈ ગયું છે, ઓલમોસ્ટ 10 મિનિટ્સ થઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે. તો પનીર આપણું સેલો ફ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલા માટે હવે પનીરને હું બહાર કાઢી લઉં છું. સો હવે ગ્રેવી છે તે એકદમ બિલકુલ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ગ્રાઇન્ડરમાં નાખી દઈશું ક્રશ કરવા માટે. તો હવે બધી ગ્રેવી આમાં એડ કરી દીધી છે, બધા મસાલા. હવે એમાં જે રોસ્ટ કરેલા કાજુ છે તે હું એડ કરી દઉં છું. થોડાક કોરિએન્ડર લીવ્સ પણ એમાં એડ કરી દઉં છું. હવે ગ્રેવી છે તે એકદમ મસ્ત રીતના ક્રશ થઈ જાય એના માટે આપણે એમાં થોડુંક પાણી પણ એડ કરશું. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે તે એકદમ મસ્ત રીતના ક્રશ થઈ ગઈ છે. તો હવે આપણે જે પેનમાં પનીર ફ્રાય કરેલું છે એ જ પેનમાં આપણે ફરીથી પનીર છે તે બનાવશું. તો એમાં જે ઓઇલ છે તે એમાં રાખેલું છે. હવે એ ઓઇલને આપણે ગરમ કરશું. મેં ગેસ ઓન કરી દીધો છે. હવે આપણે તેલને થોડુંક ગરમ થવા દેશું. હવે ઓઇલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં થોડુંક જીરું એડ કરી દઈશું. હવે ચોપ્ડ ઓનિયન એમાં એડ કરી દઈશું. હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે થોડીક વાર આપણે ત્યાં બંને વસ્તુને ગળાવવા માટે તેને પેક કરી દઈશું. હવે આપણે જે બધા પહેલા મસાલા બધા મિક્સ કરેલા હતા એ ફરીથી થોડા મિક્સ કરવાના છે, હાફ ટેબલ સ્પૂન. અને આપણે જે ઓનિયન રાખેલી છે આમાં ગેસ ઉપર એમાં આપણે આ બધા મસાલા એડ કરવાના છે. તો એના માટે મેં આ મસાલા રેડી કરી લીધા છે. હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે જે ક્રીમ છે એને એડ કરવાની છે ફરીથી. હવે આ બધા મસાલા જે મિક્સ કરેલા છે હવે આમાં એડ કરી દઉં છું. હવે જે ગ્રેવી આપણે બનાવી છે એ ગ્રેવીને હું આમાં એડ કરું છું. ગ્રેવી એડ કરીને હવે બરાબર રીતે તેને મિક્સ કરી લઈશ. તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી મસ્ત દેખાય છે. તો હવે આપણી ગ્રેવી છે તે એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં જે પનીર ફ્રાય કરેલું છે તે એડ કરી દઈશું. અને હવે બરાબર રીતે આપણે પનીરને ગ્રેવીની અંદર મિક્સ કરી દઈશું. હવે પનીરને બરાબર મિક્સ કરીને આપણે તેને 5 થી 10 મિનિટ માટે ચડવા દઈશું ગ્રેવીની અંદર. સો ગાઈઝ આપણું પનીરનું શાક છે તે એકદમ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ચીઝથી અને કોરિએન્ડર લીવ્સથી ગાર્નિશ કરશું. મેં અહીંયા થોડું ચીઝ મેશ કરીને રાખ્યું છે. હવે એનાથી હું ગાર્નિશ કરું છું.
અને આ ચીઝ સ્લાઇસ મેં જે કટ કરીને રાખી છે તેને પણ ઉપર રાખી દઉં છું ગાર્નિશિંગ માટે. સો ગાઈસ, તમે જોઈ શકો છો આપણું પનીર ચીઝ મસાલા છે તે બિલકુલ રેડી થઈ ગયું છે.